લઠેડી ખાતે શ્રી મળદ દાદા વાર્ષિક યાત્રા મહોત્સવની શાનદાર ઉજવણી. હજારો શ્રદ્ધાળુઓની ભાવભીની ઉપસ્થિતિ. અબડાસા તાલુકાના લઠેડી ગામ ખાતે આવેલ પવિત્ર શ્રી મળદ દાદા ધામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વાર્ષિક યાત્રા મહોત્સવ ભવ્યતા અને આધ્યાત્મિક ઉમંગ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને દાદાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનેલા આ પવિત્ર સ્થાનકે માન્યતા છે કે અહીં સચ્ચા હૃદયથી કરેલી પ્રાર્થના નિષ્ફળ જતી નથી અને ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ ભાવનાને કેન્દ્રમાં રાખીને દર વર્ષે યોજાતો આ મહોત્સવ ભક્તિ અને સેવાભાવનો અનોખો મેળાવડો બની રહે છે. મહોત્સવ અંતર્ગત લઠેડી ગામથી શ્રી મળદ દાદાના સ્થાનક સુધી વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભજન કીર્તન સાથે સમગ્ર વિસ્તારને ભક્તિમય બનાવી દીધો હતો. શોભાયાત્રા સ્થાનક ખાતે પૂર્ણ થયા બાદ દાદાના મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. આ પવિત્ર અવસરે ગૌસેવાનું વિશેષ મહત્વ રાખવામાં આવ્યું હતું. ગાયોને નિરણ કરાવવામાં આવ્યું તેમજ ગૌમાતા પૂજન કરીને ભારતીય સંસ્કૃતિના મૂળ મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા હતા. શ્રી મળદ દાદા ધામના મહંત, રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર અને વેલજી દાદા તરીકે પ્રસિદ્ધ વેલજીભાઈ બી મહેશ્વરી ધુઆ તેમજ તેમના સુપુત્ર દિનેશ દાદા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. મહોત્સવમાં ઉપસ્થિત ભક્તોને મહાપ્રસાદની વિશાળ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. ઉપરાંત શ્રી મળદ દાદા મંદિરના વિશાળ પટાંગણમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગૌ સેવા માટે વિનાયક લોક સેવા ટ્રસ્ટ સંચાલિત વિશાળ શ્રી મળદ મહેર ગૌશાળાનું મહત્વપૂર્ણ યોગદાન નોંધપાત્ર રહ્યું હતું. સાંજ બાદ મહોત્સવનો મુખ્ય આકર્ષણ બની રહેલી ભવ્ય સંતવાણી યોજાઈ હતી, જેમાં જાણીતા કલાકારો દેવરાજ ગઢવી, નાનો ડેરો, લોકગાયિકા પૂનમબેન ગોંડલિયા અને લોક સાહિત્યકાર શ્યામ ગઢવી દ્વારા ભાવભીની રજૂઆત કરવામાં આવી હતી. તેમની રજૂઆતથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક આનંદથી છલકાયું હતું. સંતવાણી દરમિયાન ઉપસ્થિત મહેમાનો, સામાજિક તથા રાજકીય આગેવાનો તેમજ સંત મહંતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વિશેષ નોંધનીય બાબત એ છે કે આ ભવ્ય કાર્યક્રમ માટે કોઈપણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. સમગ્ર ખર્ચ શ્રી મળદ દાદા સેવા ટ્રસ્ટ સમિતિ દ્વારા ઉઠાવવામાં આવે છે, જે તેમની સેવાભાવી ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. વર્ષો જૂનો આ પ્રાચીન અને પવિત્ર સ્થાનક પર 18 વરણના લોકો સમાન ભાવથી માથું નમાવે છે, જે સામાજિક સમરસતા અને એકતાનું પ્રતીક છે. અહેવાલ કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. આજરોજ મળદ દાદા સેવા સમિતિ તરફથી હર વર્ષની જેમ યાત્રા મહોત્સવ ઉજવવામાં આવેલ. આજે તારીખ 28ના સવારના 7:30થી હવન રાખવામાં આવેલ અને ગાય માતાની પૂજન હતી, આરતી હતી અને 3-4 ગામો છે એને ગૌશાળાઓમાં લીલો ચારો નાખવામાં આવેલ. તે પછી 10:30 વાગે શોભાયાત્રા હતી અમારા સંતો મહંતોની. એના પછી બપોરનો જમણવાર પ્રસાદ હતો. પછી 3 વાગે 3થી 6, 6:30 સુધી દાંડિયા રસ હતો. પછી મહાઆરતી અને મહાઆરતી પછી મહાપ્રસાદ અને હવે રાતે સંતવાણી છે. આ જગ્યામાં હર વર્ષની જેમ બહોળી સંખ્યામાં યાત્રાળુ આવેલા, શ્રદ્ધાળુ આવેલા છે. આ સંસ્થા સાથે બીજી પણ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ છે. એક તો ગૌશાળા છે અને ગૌશાળાની અંદર 514 જેવા નાના મોટા ઢોર છે, જીવ છે, એનો નિભાવ થાય છે. અહીંયા વિશેષમાં અહીંયા અન્નક્ષેત્રની સુવિધા રાખવામાં આવેલ છે. ઘણા વર્ષોથી આ કાર્ય ચાલે છે અને શ્રદ્ધાનું આસ્થાનું એક કેન્દ્રબિંદુ છે. અને કદાચ કચ્છ ગુજરાત નહીં પણ કદાચ મહારાષ્ટ્ર, રાજસ્થાન કે કદાચ મદ્રાસ, બેંગ્લોરથી જે શ્રદ્ધાળુ છે એ બધા અહીંયા આવે છે માથું નમાવવા માટે. અને બધાના કદાચ શ્રદ્ધા એ મોટી વસ્તુ છે. અમે તો એક જ વસ્તુ કરીએ છીએ કે ભાઈ અહીંયા છે 18 વર્ણ જે સાથે મળી જે કાર્ય કરીએ છીએ
ને અમારું જે કાર્ય છે અહીંયા કોઈ એવો ડોનેશનનું નથી કરતા. અમારું એક મળદારા સેવા સમિતિ છે, ગ્રુપ છે મોટો. એ બધા અમે મળી કરી અહીંયા તમે જોશો તો કોઈ પણ એવું જાતની જાહેરાત પણ ન થતી કે દાન ડોનેશન આપજો. સંઘ તરફથી જ આ કાર્ય કરવામાં આવે છે. અને હર વર્ષની જેમ આ વખતે પણ બહુ સારી રીતે અને બહુ સારી પ્રજા પણ આવેલી, પબ્લિક પણ વધારે આવેલી છે. અને એનું હજી પણ મહાપ્રસાદનું કાર્ય ચાલુ છે. અને રાતે સંતવાણીનો પ્રોગ્રામ છે. એમાં કલાકાર સારા એક દેવરાજ નાનો જેને કહેવાય ગઢવી અને પૂનમબેન ગોંડલિયા બેન છે અને કવિ શ્રી શ્યામ અને વાજીત્રોવાળા બધા છે. અને હજી પણ અમારે એવું જ છે કે આસ્થાનું કેન્દ્રબિંદુ છે અને હજી પણ આગળ વધે અને અમારો સંઘ હજી તત્પર રહે છે. ખાસ તો તમને ખરેખર આભારી છું અને તમારા ખરેખર અભિનંદન આપું છું કે આવા વિસ્તારની અંદર આવી કરી અને અમને સાથ સહકાર આપો છો અને અમને અમારા ઇતિહાસ કે આ કાર્યને તમે બિરદાવો છો અને ઉજાગર કરો છો. ધન્યવાદ, આભાર. સોરી, પહેલાં તો આ વસ્તુથી હું ખરેખર બહુ વિરોધી છું નશા માટે. અને બીજું બધાને ખ્યાલ જ હશે કે હું એક પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઓફિસર તરીકે રિટાયર થયેલો છું. અને તમામને હું કહું છું કે વ્યસન મુક્ત થાવ. અને એક તો વધારે એ સિદ્ધાંતને માનું છું કે એક શિક્ષિત બનો. જો શિક્ષિત હશું આપણે તો જ કંઈક આગળ વધી શકશું. આવી એક એવા વિસ્તારની અંદર અમે બેઠા છીએ કે જ્યાં ખરેખર બધી વસ્તુ જે કહીએ એની કદાચ ઉણપ દેખાય. એક તો શિક્ષણ, આરોગ્ય અને અમારી સંસ્થા, અમારી જે સંઘ છે એ હજી પણ વિચારી રહ્યું છે કે એમાં પણ અમે આગળ વધીએ. અને અમારી ખરેખર એક લક્ષ્ય નહીં પણ મેં વિચાર્યું છે કે એમાં પણ અમે કદાચ આગળ કાર્ય કરશું. ને તમામ જે કદાચ મને સાંભળતા હશે એને કહું છું કે એક વસ્તુ વ્યસનથી મુક્ત થાવ. જુઆ ધન આપણું કહેવાય, જુવાન જે છે છોકરાઓ ખરેખર જોઈએ છે તો બહુ ખરેખર ભયંકર જેને કહેવાય કે એવા અકસ્માત થાય છે અથવા આ વ્યસનની અંદર બહુ એ લોકોને નુકસાન થાય છે. તો આ વ્યસનથી મુક્ત થાવ. અને ખરેખર જો કદાચ આ જગ્યા કે અથવા ભગવાનને અથવા કોઈ એવી રીતે માનતા હો ને તો ખરેખર અહીંયા આવીને એક વિચાર કરજો કે ઘણા માણસો અહીંયા છોડી જાય છે. તો આજે કદાચ મારામાં આ આદત હોય ને ત્યાં મૂકી જાઉં એવી પ્રભુ પરમાત્મા આપણે પ્રાર્થના કરીશ. અને ખરેખર આ વસ્તુથી મુક્ત થાવ તો જ આપણે કંઈ કરી શકશું. અને શિક્ષિત બનો, સંગઠિત બનો અને જે પણ કરો સંઘર્ષ કરી આગળ વધો તો જ આપણે આગળ વધી શકશું. જય હિન્દ. સદગુરુ બોને આતા હીરના, ગુરુજી બોને આતા હીરના, ગુરુ ગમ વિના વાતું કેસી રે, સત સાહેબ વિના વાતું કેસી. જો કોઈ મળે આપો દેશી એ કોઈ મળી જાય સંત
टेक में रहना यारे देख टेक में रहना जोधा करता पे बने भवानी नाथ टेक टेक में रहना साधु टेक टेक में रहना गुरु गंगा रे बापू कैसी रे मारा सत साहेब बिना बापू कैसी जो कोई मरे उपदेश रफ्तार का जुनून, स्टाइल का तूफान। आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।